સેક્શન છે એ મૂલ્યના કોઠાવાળા દાખલા કહીએ છીએ અને મૂલ્યના કોઠાવાળા દાખલા છે ને આ એ બહુ સારો ટોપિક ગણાય અને પણ ગણાય. તમારી સામે છે ને ટેક્સ્ટ બુક હોય તો પેજ નંબર 160 અને આપણી સ્પાઇરલમાં એ જો તો એ કોઠો એ આખો તમારે મોઢે કરવાનો છે. દાખલા તરીકે તમને કોઈ પૂછે કે sin 30° વત્તા cos 60° બરાબર ખાલી જગ્યા. હવે તમને આશ્ચર્ય થાય કે sin 30° હોય ને sin 30° એનું રીતસર એક મૂલ્ય હોય 1/2 અને cos 60° નું રીતસર એક મૂલ્ય હોય 1/2. તો આ મૂલ્ય તમને આવડે તો તમે આરામથી લખી શકો અને એનો લસા લઈએ 2 તો અંશ એમના એમ અને 2/2 1 આવી જાય. પણ પ્રશ્ન આવે છે કે આ મૂલ્ય આપણને કેવી રીતે આવડે, કેવી રીતે યાદ રહે અને શું છે આ બધું? તો તમે એ મૂલ્યનો કોઠો હું શીખવાડું ને એ બરાબર ધ્યાનથી જોજો. એ મૂલ્યનો કોઠો એ આખો તમારે મોઢે કરવાનો હોય છે. દાખલા તરીકે આપણે જે વિધેયો છે આપણા અલગ અલગ એ 6 વિધેયો છે. કયા 6 છે આપણે બધા જાણીએ છીએ? સિક્કો, ટાકો, સિક્કો. આ આપણા 6 વિધેયો છે. સિક્કો, ટાકો, સિક્કો. અને એ દરેક વિધેયના અલગ અલગ 0, 30, 45, 60 અને 90 આ બધાના મૂલ્યો યાદ રાખવાના છે. sin થીટા કહેવાય, cos થીટા કહેવાય. તમને મેં હમણાં જે લખ્યું હતું ને એમાં sin 60 અહીંયા sin 30 હતું તો અહીંયા 1/2 હોવું જોઈએ અને cos 60 તો અહીંયા પણ 1/2 હોવું જોઈએ. એ sin 30 1/2 છે એ મેં લખ્યું હતું આની આગલા સેમ્પલ પીસના દાખલામાં. તો આવી રીતના તમે જો કે જુદા જુદા તમારી પાસે 6 વિધેયો છે અને આ 6 વિધેયની ઓળખાણ આપણને છે સિક્કો, ટાકો, sin cos, tan cot અને સિક્કો એટલે sec અને cos sec. સિક્કો, ટાકો, સિક્કો. તો આ બધા જ વિધેયોના 6 વિધેયો 5 મૂલ્યો 6 પંચા 30 મૂલ્યો તમારે યાદ રાખવાના. મતલબ કે આપણે 30 મૂલ્યોના પતિ, સ્વામી, માલિક બનવાનું છે. તો સાહેબ આ 30 મૂલ્યો યાદ કેવી રીતે? આ કોઠો મોઢે કરવાનો છે. તો હા, આખો કોઠો મોઢે કરવાનો છે. પણ તમને ખબર છે કે જ્યારે મુસીબતોના કાળા વાદળ છવાઈ જાય, આંખે અંધારા આવી જાય, પગ ઢીલા પડી જાય, પાટલી ઉપરથી પડી જાય, યોગેશભાઈ એક કંઈક લઈને આવે જે નથી હોતું. અહીંયા પણ હું આ 30 મૂલ્યો તમે આરામથી તમારા વાલી રાત્રે મોઢે લખી કાઢશો અને એમને સહી કરવાનું કહેશો એટલી આસાનીથી મોઢે થઈ જશે. 30 મૂલ્યો કોન્ફિડન્ટલી મોઢે થઈ જશે. બરાબર? અને એ રીત એ તમારે સમજવાની છે. હું તમને એમ કહું કે ખાલી તમારે પહેલી લાઈન લાવવાની, ખાલી પહેલી લાઈન એટલે કે આ લાઈન લાવવાની એક જ, બાકીની બધી જવાબદારી માની. તો તમે એમ કહો સાહેબ આ એક લાઈન એટલે 5 મૂલ્યો થયા. 5 મૂલ્યો અમારે આવી મોંઘવારીમાં મોઢે કરવાના, આવી તકલીફ આપવાની અમને. તો ચાલો તમને એટલી પણ તકલીફ નહીં આપું, ખાલી તમને આટલું આવડવું જોઈએ. આટલું આને કહેવાય ઝીરોડા. તમને એમ થાય સાહેબ ઝીરોડા તો પહેલી વખત સાંભળ્યું.
એકડા સાંભળ્યું છે, તો એકડા આપણે એટલે કહીએ છીએ કે એકડાથી શરૂ થાય છે. આ આપણે 0 થી શરૂ કર્યું એટલે ઝીરોડા છે. તો 5 ખાના ઉપર 5 ઝીરોડા એટલે કે 0 થી સ્ટાર્ટ કરીને એકડા. તો તમને આરામથી આટલું આવડે 0 થી 4. અને હવે સૌથી મોટા કોણ છે? 4. તો બધાને 4 વડે ભાગો. બધાને 4 વડે ભાગો. અને હવે વર્ગમૂળ લઈ લો, બધાનું વર્ગમૂળ. તો તમને આશ્ચર્ય થાય કે આ જવાબ એટલે આપણી પહેલી લાઈન. કઈ રીતે? જો 0 ભાગ્યા 4 એટલે 0, એનું વર્ગમૂળ પણ 0. 1 અને 4 ઉડે નહીં. 1 નું વર્ગમૂળ 1, 4 નું વર્ગમૂળ 2. 1 નું વર્ગમૂળ 1, 4 નું વર્ગમૂળ 2. આ ઉડે છે. 2 દુ 4 એટલે ઉપર 1 કહેવાય, નીચે 2 કહેવાય. 1 નું વર્ગમૂળ 1, 2 નું વર્ગમૂળ ના નીકળે એટલે 1/√2. આ ના ઉડે. 3 નું વર્ગમૂળ ન નીકળે √3 અને 4 નું 2. આવડી જાય. 4 × 4, 1 નું વર્ગમૂળ 1. તો આ જોતામાં પહેલી લાઈન આવી ગઈ. ફરી વાર જોઈ લો. ઝીરોડા એટલે 0 થી 4. 4 વડે ભાગો અને વર્ગમૂળ લઈ લો. પહેલી લાઈન આવી જાય. હવે તમે તરત કહો કે સાહેબ પહેલી લાઈન તમે કીધેલી અમે લાવી દીધી, હવેની જવાબદારી તમારી. ઓકે, ઉલટી કરો. ઉલટી કરો એટલે આગળવાળાનો ખભો બગાડી એવી ઉલટી નહીં, પણ આ લાઈન છે ને, આ લાઈન એને આમ પકડી અને આખી આમ કરી દો. એટલે તોરણ હોય ને, તોરણ, એનો છેડો આમ બદલી કાઢો એવી રીતના. મતલબ કે આ પહેલા, પછી આ, પછી આ, પછી આ અને પછી આ. તો ખાલી આમ ના બદલે આમ લખવાની. તો બીજી લાઈન આવી ગઈ. ત્રીજી લાઈન લાવો. હવે કેવી રીતે લાવવાની? તો તમને ખબર છે કે tan એટલે આ બંનેનો ભાગાકાર. તમે સૂત્ર મોઢે કર્યા હોય તો તમને ખબર છે કે tan એટલે sin/cos. બરાબર? સૂત્ર મોઢે ફરજિયાત કરવાના છે તમારે આ ચેપ્ટર ખાતે. તો tan એટલે sin/cos. હવે આ બેનો ભાગાકાર કરો. તમને એમ થાય કે સાહેબ આના ભાગાકાર, એમાંય આવા ડબલ ડેકરના ભાગાકાર તો કેવા અઘરા પડે. તો કહેવાનો જ ભાગાકાર છે. ભાગાકાર તો તમારે એકેનો કરવાનો જ નથી. જેમ કે જો 0 ના છેદમાં ગમે તે હોય, જવાબ 0 જ આવે. પછી આ ભાગાકાર નથી કરવાનો, ખાલી ઉપર એકડો, નીચે √3 લખી દેવાનો છે. આ બે ઉડી જવાના છે. ઉપર એકડો, નીચે એકડો એટલે એક જ કહેવાય. √3/1 એટલે √3 જ કહેવાય. છેદને તો ભૂલી જ જાઓ, છેદ તો ઉડી જવાના ત્રણેય. અને 1/0 એટલે અવ્યાખ્યાયિત. મતલબ કે છેદમાં 0 કદી ના આવે. આખા જીવનમાં યાદ રાખો, છેદમાં 0 કદી ના આવે, નહીં તો એનો જવાબ કદી ના મળે, એટલે અવ્યાખ્યાયિત. તો આ આવી ગઈ ત્રીજી લાઈન. tan પછી cot. તમે ચોપડીનો કોઠો છો મોઢે કરશો ને તો આવી રીતના સેટિંગ નહીં આવે હો. એટલે તમે આ જ જોજો મારા સ્પાઇરલમાંથી. tan પછી ચોપડીમાં જો cosec છે, આપણે આપણા સૂત્ર પ્રમાણે સિક્કો, ટાકો, સિક્કો એવું લખવાનું છે. સિક્કો, ટાકો, સિક્કો આપણું સૂત્ર છે એ પ્રમાણે. તો tan પછી cot. તો ઉલટી કરો. ફરીવાર ઉલટી એટલે આ બાજુ અવ્યાખ્યાયિત, પછી √3, પછી 1, પછી 1/√3, પછી 0. તો આ ઉલટી કરો. ફરી પાછી લાવો. હવે તમને ખબર છે કે sec એટલે કે નીચેથી બીજી લાઈન એ ઉપરથી બીજી લાઈનની વ્યસ્ત છે. આની વ્યસ્ત. sec એટલે 1/cos. તો પછી તમારે આખી લાઈન છે ને, આખી લાઈન એ બધાના વ્યસ્ત. વ્યસ્ત એટલે આપણે પટેલની ભાષામાં ટોટિયા ઉપર મોથા નેચે. તો એકનો ટાંટિયા ઉપર માથું નીચે. હવે એક તો છે જ પોતે ગાંઠિયા જેવો. બરાબર? સીધો પકડો, ઉલટો પકડો, સરખો જ દેખાય. ઘણા લોકો આમ ગાંઠિયા ખાતા હોય ને તો કે કેમ આવી રીતે ખાય છે? તો કે કેમ? તો કે મોં બાજુ થોડું ખવાય, પગ બાજુથી ગાંઠિયો ખવાય.
એટલે પેલો બચારો આખો દિવસ વિચારે કરે કે કેવી રીતે ગાંઠિયાના પગ ને માથું હોય, તો એકડો એવો છે. પછી આ ઉપર ટોટીઓ ઉપર માથું નીચે, આ ટોટીઓ ઉપર માથું નીચે. હવે એકડો નીચે ના લખો કે લખો ચાલે. આનું ટાંટીઓ ઉપર માથું નીચે એકડો ના લખો તો ચાલે. અને ઝીરોનો તો ટાંટીઓ જ નથી એટલે અવ્યાખ્યાય, મતલબ કે ઝીરોનો વ્યસ્ત ના હોય, અવ્યાખ્યાય. તો આ લાઈન લાવ્યા અને હવે છેલ્લે ઉલટી કરો એટલે કે આ પહેલા, પછી આ, પછી આ, પછી આ, પછી આ. તો તમે જોઈ શકો છો જોત જોતામાં 30 મૂલ્યોના તમે પતિ, સ્વામી, માલિક છો. તમને ક્યાંય પણ જરૂર પડે tan 30 તો tan 30 અહીંયા 1/√3, cosec 60 તો cosec 60 2/√3. નું ખાનું નથી દેખાતું. તમે જો કે આપણે અહીંયા આપણે એ રીતે તૈયારી કરી હતી કે તમને 0 થી 4 વડે ભાગ્યા, રૂટ લીધું એટલે પહેલી લાઈન, પછી ઉલટી કરો બીજી લાઈન, પછી ભાગાકાર કરો ત્રીજી લાઈન. ભાગાકારમાં કહેવાનો જ ભાગાકાર, બાકી આનો ભાગાકાર 0, આનો ભાગાકાર અવ્યાખ્યાય. આ તો ખાલી 1/√3, 1/1 અને √3/1. એમાં એકડો છેદમાં ના લખો તો ચાલે. પછી ઉલટી કરો એટલે આખી આ, પછી આ લાવ્યા, આ તો આખી કોસની વ્યસ્ત, ખાલી આ બધાને ટોટિયા ઉપર મોથા નીચે, એમાં 0નો વ્યસ્ત અવ્યાખ્યાયિત આવે. પછી આને ખાલી ઉલટી કરી દો. કદાચ જોઈ ના દેખાયું હોય તો આને ખાલી ઉલટી જ છે, સિક્કો ટેકો સિક્કો. પણ આપણો ક્રમ જળવાવો બહુ જરૂરી છે. સિક્કો ટેકો સિક્કો જળવાવો બહુ જરૂરી છે, યાદ રાખજો. તો આ રીતે જોવા જઈએ તો આપણને અહીંયા આ કોઠો આવડવો જ જોઈએ. કેમ કે તમને જ્યારે મૂલ્યના કોઠાવાળા દાખલા આવશે ત્યારે તમારે આ મૂલ્ય ક્યાં તો એ દિવસે બોર્ડની પરીક્ષામાં રફ કામમાં આ દોરવો પડશે તમારે, અને દોરી જ નાખજો, કારણ કે એનો દાખલો આવે ને આવે. હવે પ્રશ્ન આવે કે આના દાખલા કેવા હોય. એ માટે આપણે ચોપડીમાં ટેક્સ્ટબુકમાં 161માં પાના ઉપરથી આગળ જઈએ. તો આ કોઠો મારા સ્પાઇરલમાં મેં મારી રીતે જ લખેલો છે, એટલે તમારે કોઈ ચિંતા નથી. સિક્કો ટાકો સિક્કો એ રીતે જ લખ્યો છે, અંદર સમજાયો પણ છે, પણ વિડીયો તમારી પાસે આવશે એટલે તમારે વધુ ફાયદો થશે. તો હવે આપણે અહીંયા જે દાખલા છે ને એ આના દાખલા એ જોવા જઈ રહ્યા છીએ. ઉદાહરણ 6 જો ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે, બરાબર. ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે. એબી 5 અને ખૂણો એસીબી 30 છે. હવે જો આપણે 30 છે ને તો અહીંયા લઈએ, આ 30 લઈએ તો અહીંયા એ લઈ લો. એસીબી 30 છે અને એબી 5 સેમી છે. એબી 5 સેમી છે. તો બીસી નું માપ શોધો અને એસી નું માપ શોધો. હવે તમે સમજી જાઓ કે તમને કોઈ બી ખૂણો આપે ને, કોઈ બી ખૂણો, પછી એની સામેની બાજુ આપી છે અને પાસેની બાજુ શોધવી છે. તો સાપા તમે જાણો છો, સાપા એટલે tan. તો ખૂણો થીટા નથી પણ 30 છે અને સૂત્ર છે સાપા. તો tan 30 એટલે જો તમે મૂલ્યનો કોઠો યાદ હોય તો 1/√3 અને હોવું જ જોઈએ. સામેની બાજુ 5, પાસેની બાજુ શોધવાની. અને અહીંયા આવી ગયું બેઝિક મેથ્સ, સાદું ગણિત. જ્યારે એક બરાબરની આ સાઈડ હોય, એક બરાબરની આ સાઈડ હોય તો હંમેશા ચોકડી ગુણાકાર થાય. તો ચોકડી ગુણાકાર કરો અને શોધવાની વસ્તુ શોધો. તો આ આવી ગયું બીસી બરાબર 5√3 સેમી. તો પહેલો જવાબ. હવે તમારે આ શોધવું છે. તો તમે ખૂણાની સામેની બાજુ જાણો છો અને કર્ણ શોધવાનો છે. તો સા ક, તો sin 30 એટલે સા ક, બરાબર. પહેલો ટોપિક જે આપણે ચલાવ્યો સેક્શન 1 નો એ ટોપિકના સૂત્રો છે, અને સેક્શન 2 નો ટોપિક આજે એ મૂલ્યનો કોઠો છે. તમે જાણો છો sin 30 એટલે 1/2,
AB 5, AC શોધવાના. ફરીવાર ચોકડી ગુણાકાર, તો તમે ચોકડી ગુણાકાર કરો તો AC બરાબર 10 સેમી. તો આ રીતના તમારે જવાબ આવી ગયો. અને તમને એક બીજો નિયમ કાટકોણ ત્રિકોણનો યાદ હોય તો 30 અંશના ખૂણાની સામેની બાજુ કર્ણ કરતા અડધી જો. તો જો આ 5 હોય તો કર્ણ 10 જ હોય અને એ આવ્યો જ જો. એટલે કેટલા પરફેક્ટ છે આ લોકો, વિચારો કે sin 30 1/2 જ થતું હોવું જોઈએ તો જ બંને જવાબો સરખા આવે. તો આ રીતના જોવા જઈએ તો કોઠાના દાખલા ઉપરથી આવી રીતના તમને એક જ બાજુ આપી હોય ને, એક જ બાજુ, અને એક ખૂણો આપી દીધો હોય તો બધું જ મળી શકે, બધું જ. આ તો 90 હોય જ, એટલે આ ખૂણો આપે એટલે આ મળી જાય, અને એક જ બાજુ આપે તો બાકીની બે બાજુ પણ મળી જાય. તો આવા દાખલાથી શરૂઆત કરી આપણે ટોપિકની. હવે ઉદાહરણ 7 તમે જુઓ. ઉદાહરણ 7 ની રકમ એ આપણે જોઈએ. તો અહીંયા ત્રિકોણ PQRમાં Q કાટખૂણો છે. ત્રિકોણ PQRમાં Q કાટખૂણો છે અને PQ3 અને PR6 છે. હવે તમારે જુઓ કે અહીંયા ખૂણો QPR શોધવો છે દાખલામાં, અને PRQ શોધવો છે. થોડું જોજો આ દાખલામાં. તો અહીં તમે કોઈ બી ખૂણો લઈ શકો. આપણે અહીં P લઈએ, અહીંયા R લઈએ, તો આ R છે જે આ છે, અને R પણ કહેવાય. R એ આપણે શોધવો છે. આને P પણ કહેવાય, એ આપણે શોધવું છે. અને આપ્યું છે શું? તો જો PQ3 છે, PR6 છે. હવે તમે જાણો છો કે એકવાર તમારી પાસે બે બાજુ છે ને, તો તમે આ ખૂણો શોધી શકો, કારણ કે આની સામેની બાજુ છે અને કર્ણ છે સા ક. તો તમે sin R લો, sin R, તો સા ક, તો sin R તો sin R જ છે, પણ સામેની બાજુ 3 અને આ 6, તો 3 દુ 6 કરો તો 1/2. હવે તમે sin ના ખાનામાં જુઓ કે 1/2 ક્યારે આવે છે. 1/2 તો sin 30 હોય ત્યારે. તો આ બતાવે છે કે ખૂણો R 30 હોવો જોઈએ. તો તમે જુઓ કે બે બાજુની મદદથી એક ખૂણો પણ આવી જાય. આ આવે. આપણને અહીં વધારે સેટ થાય. તો સા અને ક આપ્યા હતા, સા અને ક. તો એનો ભાગાકાર જે છે એ કોઠાનું જ મૂલ્ય આવશે. હવે તમે કહો સાહેબ આ તો 1/2 આવ્યો, 1/3 આવ્યો હોત તો આપણે શું કરીએ? એ તો કોઠામાં નથી. તો એવો દાખલો જ ના બને. સમજો, એવો દાખલો ના બને. હોઈ શકે પણ બને નહીં તમારે અત્યારે, કારણ કે તમને કોઠાના જ મૂલ્યો આપ્યા છે. એ સિવાય એવું નહીં કે sin 20 બી હોય જ, પણ તમારે અત્યારે 20 ની વેલ્યુ, 25 ની વેલ્યુ, 22 ની વેલ્યુ, 28 એ નથી આવતી. તમે 11 સાયન્સમાં આવશો, 12 સાયન્સમાં આવશો ત્યારે આવશે. અત્યારે તો તમારે લિમિટ જ યાદ રાખવાના છે, ફક્ત લિમિટેડ. એટલે તમારે કોઠાની જ વેલ્યુ આવે સામે. તો sin R મેં કેમ sin R લીધો? કારણ કે સામેની બાજુ અને કર્ણ આપ્યા છે, સા ક આપ્યા છે, એટલે મેં sin લીધું. જો મેં આ ટાર્ગેટ કર્યું હોત આ, તો પાસેની બાજુ અને કર્ણ, તો cos P લેવત. પણ આપણને ત્યાંથી નથી મજા આવતી, એટલે આપણે આ લીધું. અને એકવાર તમારે આ ખૂણો આવી ગયો 30, તો પછી તમારે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 કરીને બી શોધી શકાય છે. તો P શોધવાનો છે, Q 90 છે, R 30 છે. તો ખૂણો P બરાબર 180 માંથી 120 બાદ કરો એટલે 60. તો આ બંને ખૂણા આવી ગયા. તો તમે જુઓ કે અત્યારે આપણે આ જે દાખલા છે એના દ્વારા એક નવી વસ્તુ આગળ વધારી અને આપણે સેક્શન 2 તરફ ગયા. હવે તમે છે ને આ જ દાખલા દ્વારા આગળ વધીએ. તો ઉદાહરણ 8 મારા મતે બહુ જ IMP દાખલો છે, બહુ જ સારો દાખલો છે. ઉદાહરણ 8 એ લોકો એમ કે છે કે sin A - B એનો જવાબ 1/2 છે, cos
a પ્લસ બી એનો જવાબ પણ 1/2 છે. તો a અને b શોધો. a અને b શોધો. બીજું બધું જે આપ્યું છે ને કે a પ્લસ બી એ 0 કરતા મોટા અને 90 અને 90 કરતા નાના છે, આ બધું ભલે રકમમાં આપે, તમારે એનાથી બહુ હેરાન નહીં થવાનું. બરાબર? આ બધું એ ઇન્ટરનેશનલ બુક્સમાં હોય એ પ્રમાણે રકમ તો જ સાચી પડતી હોય, એટલા માટે આ બધું આપવું પડે. આવું બધું આપણે મેઇન અહીંયા ટાર્ગેટ કરવાનું આ બે વસ્તુને. હમણાં જ મેં તમને કીધું કે જ્યારે કોઈ પણ વિધેયના કોઈ પણ ખૂણાની સામે તમને વેલ્યુ આપી હોય તો એ વિધેયના ખાનામાં તમે વેલ્યુ જુઓ કે આ વેલ્યુ ક્યારે આવે છે, તો sin 30 હોય ત્યારે. તો sin વિધેય આપ્યું હતું તો આપણે સાઇનના ખાનામાં જોવાનું, અને આ વેલ્યુ sin 30 ની છે. તો હવે સાઇન અને સાઇન જતા રહે તો a માઇનસ બી એ 30 છે, આવું તમે લખી શકો. એ જ રીતે કોસના ખાનામાં જુઓ. કોસનો જે બી ખૂણો આપ્યો હોય એને કંઈ જ નહીં કરવાનું, પણ આ વેલ્યુ કોસના ખાનામાં જુઓ તો cos 60 છે. હા, તો cos અને cos ઉડી જાય એટલે 60. તો આ રીતના તમે જોવા જાઓ તો બે રકમ તમારી પાસે આવી, અને તમે જાણો છો કે જ્યારે બે વસ્તુ શોધવાની હોય ત્યારે હંમેશા બે સમીકરણોની લોપની રીત આવવાના ચાન્સ હોય. તો અહીંયા આપણે બે સમીકરણોની લોપની રીત આરામથી કરી શકીએ છીએ. આ ઉડી જાય. 2a બરાબર 90, a બરાબર 45. આને તમે કોઈ બી એકમાં મૂકો, કોઈ બી એકમાં, તો પરિણામ 2 પરથી 45 પ્લસ બી બરાબર 60, તો બી બરાબર 60 માઇનસ 45 એટલે 15. તો બંને ખૂણા તમારે આવી ગયા. યાદ રહે કે વિધેય જે છે ને એનું જ મૂલ્ય જોવાનું, એનું જ. આ વિધેય ને આ વિધેય અલગ ના હોવા જોઈએ, તો તમે આ વિધેય કેન્સલ કરીને એમના ખૂણાને સરખાવી શકો. તો આ રીતના દાખલા દ્વારા આપણે આ ટોપિકમાં તો પ્રવેશ્યા. હવે તમને હું સ્વાધ્યાય 8.2 ના જે વેલિડ દાખલા છે, જે એ લોકોએ કોર્સમાંથી કાઢ્યા નથી, એ કરાવું છું. બરાબર? આશ્ચર્ય એ વાતનું છે કે તમે સ્વાધ્યાય 8.2 માં દાખલા નંબર 3 જોવો ને તો એ કાઢી નાખ્યો છે કોર્સમાંથી, પણ વાસ્તવમાં એ આ ઉદાહરણ 8 જેવો જ છે. જ્યારે એમાં કંઈ કાઢવા જેવું હતું જ નહીં, છતાં એમણે કોર્સમાંથી કાઢ્યો છે. તો આપણે તો અત્યારે નથી કરતા, પણ તમે ઉદાહરણ 8 જુઓ અને દાખલા નંબર 3 જુઓ, સેમ ટુ સેમ છે, ખાલી 10 છે. તો એ પ્રમાણે તમારે 10 ના ખાનામાં જોવાનું. એમ આપણે અત્યારે પહેલો દાખલો ગણીએ કે આ બધાની કિંમત શોધો. તો જો પહેલો દાખલો, એમાં કે sin 60 into cos 30 પ્લસ sin 30 into cos 60. હવે તમારે ખાલી મૂલ્યનો કોઠો જોવાનો. sin 60 એટલે √3/2 ગુણ્યા cos 30 એટલે 1/2 પ્લસ sin 30 એટલે 1/2 અને cos 60 એટલે 1/2. તો તમે જો cos 60 1/2 તો sin 30 √3/2 1/2 બરાબર છે. આ cos 60 1/2 છે તો sin cos 30 √3/2 આવે. sin 60 √3/2 cos 30 √3/2 વત્તા sin 30 1/2 cos 60 1/2. પહેલા મૂલ્ય મૂકી દો, કોઠામાંથી જોઈને મૂકજો એટલે ભૂલ ના પડે. હવે તમારે છે ને એક ભૂલ ના થવી જોઈએ. એકચ્યુઅલી ગુણાકારનો સંબંધ પહેલા, ગુણાકારનો. અને તમે ભૂલ શું કરશો ખબર છે? અહીંયા લસા લેશો. વાસ્તવમાં અહીં લસા ના લેવાય, કારણ કે આમાં ગુણાકાર છે. નીચેનો ગુણાકાર નીચે, ઉપરનો ગુણાકાર ઉપર. 2 દુ 4, √3 ગુણ્યા √3 એટલે 3 પ્લસ 2 દુ 4, 1 એકુ 1. અને હવે તમારે બે પદો આવી ગયા એટલે લસા લો, લખો અંશ એમના એમ 4/4 1. તો તમે જોઈ શકો છો કે જો તમને મૂલ્યનો કોઠો પરફેક્ટ આવડે, મૂલ્યનો કોઠો, તો તમારે કોઈ ચિંતા નથી. મૂલ્ય શાંતિથી લખી દો. બસ આવી બેઝિક મેથ્સની ભૂલ ના થવી જોઈએ. નીચેનો ગુણાકાર નીચે,
ઉપરનો ગુણાકાર ઉપર. આમાં લસા ના લેવાઈ જાય. ઘણા હોશિયાર છોકરાઓ ભૂલ કરી દે છે. આમાં ગુણાકારમાં લસા ના હોય. એમાં નીચેનો ગુણાકાર નીચે હોય, ઉપરનો ગુણાકાર ઉપર હોય. નીચેનો ગુણાકાર નીચે હોય, ઉપરનો ગુણાકાર ઉપર હોય. લસા હંમેશા વત્તા ઓછામાં હોય અને છેદ સરખો હતો એટલે લસામાં તો કોઈ ચિંતા જ નહોતી તમારે, બહુ આસાનીથી તમે લઈ શક્યા. હવે આવી રીતના આપણે બીજો દાખલો જોઈએ. બીજો દાખલો એમાં તમને લખ્યું છે કે 2 10 સ્ક્વેર 45. જો આવી રીતે સ્ક્વેર કે ઘન હોય ને તો તમારે મૂલ્યનો સ્ક્વેર કે ઘન કરવો પડે. cos સ્ક્વેર 30 અને sin સ્ક્વેર 60. તો જો પહેલા 2 10 45 નું મૂલ્ય જોવો તો 1 અને એનો સ્ક્વેર. હવે તમે જાણો છો કે 1 નો સ્ક્વેર 1 જ થાય, 1 નો સ્ક્વેર, અને 2 એકુ 2 થાય એટલે ટોટલ આખો જવાબ 2 આવી ગયો. cos 30 એટલે √3/2 એનો સ્ક્વેર, તો √3 નો સ્ક્વેર 3 અને 2 નો સ્ક્વેર 4. હવે અહીંયા છેદ આવ્યો નહીં નથી એટલે અહીંયા એકડો લખવાનું ભૂલવાનું નહીં. ઓછા sin 60 એટલે √3/2 એનો સ્ક્વેર એટલે √3 નો સ્ક્વેર 3 અને 2 નો સ્ક્વેર 4. તો આમ જોવા જતા ઉડી જ જાય છે એટલે કોઈ ચિંતા નથી. તો સીધો 2 જવાબ, સીધો 2 આ ઉડી જાય છે. સરખું જ છે આખું. 2/1 એટલે 2. બાકી તમે લસા લો તો બી જવાબ તો આ જ આવવાનો છે, પણ આટલી સૂઝ પડે, સમજણ પડે તો સારું કહેવાય. તો એ રીતે જોવા જઈએ તો તમને આ રીતના ખાલી એક સાદું ગણિત આવડે તો આ બધા દાખલા આવડી શકે. ત્રીજો દાખલો જોઈએ આપણે. cos 45 upon sec 30 plus cosec 30. તો તમે જો પહેલા મૂલ્ય શાંતિથી મૂકી દો. આ 1/√2 છે, બરાબર. sec 30 એટલે 2/√3 છે અને આ 2/1 છે. અત્યારે આપણી પાસે 2/1 ના લખો ને 2 લખો તો બી ચાલે. હા, અત્યારે આપણી પાસે 3 વેલ્યુ છે. 1/√3, આ 2/√3 અને આ 2/1. ઉપર તો કશું કરવાનું નથી, આમને આમ જ છે. પણ નીચે લસા લેવો પડશે અને લસા એટલે છેદ સરખો કરવો પડે. તો √3 વડે અહીંયા ગુણવા પડે. √3 વડે તો જ √3 લસા આવે. √3 લસા અંશ m ના m, તો આ m ના m પ્લસ 2√3 m ના m. છેદનો છેદ અંશમાં જાય, છેદનો છેદ અંશમાં અને અંશનો છેદ છેદમાં. તો આમ જોવા જઈએ તો આ જવાબ કહેવાય. સમજો, આમ જોવા જઈએ તો આ જવાબ કહેવાય. પણ ગણિત એવું કહે છે કે નીચે રૂટ ના રહેવા જોઈએ, બરાબર. એટલે કરણી કરવી પડે. કરણી સાંભળજો બરાબર. કરણી એટલે શું કે આ √2 હોય ને તો √2 વડે ઉપર નીચે ગુણવા જોઈએ. અને આમાં જોડકું હોય ને તો એ જોડકું પ્લસ હોય તો માઇનસ વાળું ગુણવું જોઈએ. તો આનું કરણી પોતે ને પોતે હોય, એક પદની પોતે ને પોતે, અને 2 પદની વચ્ચે પ્લસ હોય તો આપણે માઇનસ ઉપર નીચે ગુણાય. તો આને કરણી કરી કહેવાય. તમારે કદાચ સમયકારક અવયવ એવું નામ હતું 9મા ધોરણમાં, સમયકારક અવયવ. તો નીચે રૂટ ન રહેવા જોઈએ એવું ગણિત કહે છે. એક સમય તમે આ જવાબ લખીને આવતા રહો, બહુ ખોટું ના પડે, સમજો. પણ વધારે સારું આ કહેવાય. તો સાંભળો, ઉપર છે ને ઉપર એ અત્યારે આ 2 નો ગુણાકાર એટલે √3 ગુણ્યા √2 કૌંસમાં 2 - 2√3 અત્યારે હાલ. અને નીચે કેવું થાય જો √2 ગુણ્યા √2 જોડે જોડે અને 2 - 2√3 અને 2 + 2√3. આનો ગુણાકાર એના જોડે અને આનો ગુણાકાર એના જોડે, આનો ગુણાકાર આના જોડે અને આ એમનું એમ. તો હવે ગણિત શું કહે છે સાંભળો. રૂટોનો ગુણાકાર થાય, 3 દુ 6 પણ રૂટમાં. રૂટોનો ગુણાકાર થાય પણ રૂટમાં, અને આ એમનું એમ. અહીંયા જો આ √2 ગુણ્યા √2 એટલે 2 થઈ જાય. અને અહીંયા જો પહેલા પદનો વર્ગ 2 નો વર્ગ ઓછા
બીજા પદનો વર્ગ. વર્ષોથી આપણે આવતું ગણિત, આપણે તમને વારંવાર કહેતા આવ્યા છે કે આ પાક્કું કરજો. a પ્લસ બી a માઇનસ બી, a પ્લસ બી a માઇનસ બી, a સ્ક્વેર ઓછા બી સ્ક્વેર. તો અહીંયા જો ઉપર આપણે કશું જ ના કરીએ, કોઈ ચિંતા નથી, એમને એમ રાખો. નીચે 2 અને કૌંસમાં 2 નો વર્ગ 4 ઓછા 2 નો વર્ગ 4 ગુણ્યા √3 નો વર્ગ 3. 2 નો વર્ગ 4 ઓછા 2 નો વર્ગ 4 √3 નો વર્ગ 3, 4 તારી 12. તો અત્યારે તમારે આવું આવ્યું કહેવાય, આવું આવ્યું કહેવાય કે નીચે 2 તો છે જ અને 12 માંથી 4 જાય એટલે 8, તો -8. 12 માંથી 4 જાય તો -8. અને આને કશું જ ના કરીએ, જો 2 કોમન કાઢો તો અંદર વધે 1 - √3. 2 કોમન નીકળે તો 1 - √3. આ 2 કોમન નીકળે 1 - √3. તો આવું રે ને, માઇનસ આગળ આવતા રે, હા, અને 2 ઉડી જાય, હા. તો નીચે 8 અને ઉપર √6 1 - √3. આ જવાબ આટલી મુસાફરી કરીને આવે. એના બદલે જો તમે આ પણ રાખી દો તો તમારે ચાલે, કારણ કે આવો છે ને એટલા માટે. બહુ વિચિત્ર છે. બાકી ખરેખર ગણિત એવું કહે છે કે આ લાવવું જોઈએ, પણ એક સમય તમે આ રાખીને આવતા રહો તો તમને ખોટું ના આપે. તો આવી જ રીતના આના પછીનો દાખલો આપણે જોઈએ. એ પણ આવો જ છે, તમે રકમ જોઈ શકશો. સાંભળો, ચોથો દાખલો. sin 30, tan 45, cosec 60, sec 30, cos 60, cot 45. હવે આપણે પહેલા મૂલ્ય મૂકીએ. sin 30 એટલે 1/2, tan 45 એટલે 1, cosec 60 એટલે 2/√3, sec 30 એટલે 2/√3, cos 60 એટલે 1/2 અને cot 45 એટલે 1. પહેલા બધા મૂલ્યો શાંતિથી મૂકી દો. હવે ઉપર પણ લસા, નીચે પણ લસા. અહીંયા છેદ નથી એટલે એકડો, અહીંયા છેદ નથી એટલે એકડો. ઉપર લસા 2√3 થાય છે. જો 2 અને √3 લસા 2√3. તો બધાના છેદ 2√3 કરવા શું કરવું પડે? તો 2 હોય તો √3 ગુણવા પડે અને કોઈ ના હોય તો બંને ગુણવા પડે. √3 હોય તો 2 ગુણવું પડે. તો ઉપરનો લસા 2√3 છે, 2√3. નીચેનો લસા પણ 2√3 છે, તો ત્યાં પણ √3 હોય તો 2 ગુણવું પડે. 2 હોય √3 ગુણવા પડે અને કોઈ ના હોય બંને ગુણવા પડે. 2√3 લસા છે, 2√3 લસા છે, 2√3. તો ઉપર જો તમે, ઉપર √3 એકો √3 પ્લસ 2√3 -4. નીચે 2√3 લસા, ઉપર √3 પ્લસ 2√3 -4. નીચે પણ લસા 2√3, ઉપર 4 પ્લસ √3 પ્લસ 2√3. હવે તમે જો અહીંયા શાંતિથી ગણિત, આ છેદ અને આ છેદ સરખા છેલ્લે ઉડાડી દો તોય ચાલે, અને આની હિસાબ આની જોડે એટલે કે 3√3 -4, 2√3 અને 1√3. આ બધું નવમામાં તમારે કે આવી રીતે સરખા સજાતીય પદો હોય ને, સજાતીય પદો એને સરવાળા બાદ થાય, એને આ લોકો જોડે કોઈ લેવા. એવી રીતે આના સરવાળા બાદ બાકી થાય અને +4, 3√3 +4. હવે આમ એક સમયે તમે આ જવાબ લખીને આવો, ચાલે, પણ મેં તમને હમણાં જ કીધું એમ કે તમારે કરણી કરવી હોય તો આની કરણી કરાય. આ પ્લસ છે તો માઇનસ લખીએ, આ પ્લસ છે તો માઇનસ લખીએ.
ઉપરની કરણી કદી નહીં કરવાની, નીચેની જ કરવાની. બે પદનું હોય, બે પદ તો બંને વચ્ચે પ્લસ હોય માઇનસ અને તો થઈ જાય જો a પ્લસ b a માઇનસ b a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. અને આ તો બંને એકના એક જ છે, બંને એકના એક. તો તમે આમ લખી શકો ને કે આખાનો સ્ક્વેર, એકના એક જ છે, આખાનો સ્ક્વેર. અને એનું વિસ્તરણ તમને યાદ કરો, પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલું બીજું અને વત્તા બીજા પદનો વર્ગ આખો. આ બધું ગણિત એકદમ પાક્કું હોવું જોઈએ. વર્ષોથી કહેતા આવે છે. તમને 9મા 8મા ધોરણમાં વિષ્ણુ સરે ભણાવ્યા હશે, તેમણે કીધું હશે કે આ ગમે તેટલું કરો પણ આ પાક્કું કરો, વારંવાર આવશે. તો આ અને અહીંયા જો પહેલા પદનો વર્ગ એટલે 3 નો વર્ગ 9 અને √3 નો વર્ગ 3 ઓછા 16. તો અહીંયા નીચે 27 માંથી 16 જાય એટલે 11. 27 માંથી 16 જાય એટલે 11. અહીંયા જો તો 3 નો વર્ગ 9 √3 નો વર્ગ 3 ઓછા 4 તરી 12 દુ 24 √3 4 તરી 12 દુ 24. આ લોકોનો ગુણાકાર થાય આ એમ ના એમ અને વત્તા 16. તો એ રીતના જોવા જઈએ તો આ તમારો જવાબ કહેવાય. અહીંયા હું લખું છું જગ્યા શોધીને. તો જો નીચે 11 અને ઉપર 27 અને વત્તા 16 એટલે 27 અને 16 43 અને માઇનસ 24 √3. તો આ રીતના સજાતીય પદોના સરવાળા બાદબાકી થાય, સજાતીય પદોના સરવાળા બાદબાકી થાય. આ એમનું એમ રહે. અને ઘણી બધી નાની નાની બાબતો આમાં આવશે. હા, એક સમય તમે આ રાખીને આવતા રહો તો સાહેબ અનુસાર છે. એકચ્યુઅલી બોર્ડમાં એમને સાહેબને આ બંને જવાબ લખીને આપ્યા હોય, આ બંને પરફેક્ટ ગણિત એવું કહે છે કે આ લાવવો જોઈએ, સમજો. પણ તમારા લેવલનું ગણિત છે ને 10મા ધોરણના લેવલનું, એમાં ઘણીવાર આ જવાબ ચાલે. આટલા મૂલ્યો લખ્યા, સાદુરૂપ આપ્યું, આ જવાબ ચાલે. જરૂરી નથી કે આ જ લાવો તો સાચું પડે, અહીં સુધી ચાલે. હા, એવું કરે સાહેબ, પોતે એવું કરે કે આનો જવાબ આ સાબિત કરો, આનો જવાબ આ સાબિત કરો એવું લખીને આપે ને તો પછી તમારે ઓબ્વિયસલી છેક સુધી જવું પડે, છેક સુધી. તો આટલો નહીં ચાલે પછી. એટલે આવા દાખલા કે જેમાં તમારે મૂલ્ય મૂક્યા પછી પણ સાદું ગણિત બહુ કામનું છે. સાદું ગણિત મૂલ્ય મૂકતા આવડી જશે, સમજો. એ તો કોઠો મોઢે કરીને બેઠા હો તો તમારે કોઈ ચિંતા નથી. પણ પછી જે સાદું રૂપ જે છે, સાદું રૂપ, એ સાદું ગણિત તમને વર્ષોથી જો પ્રોબ્લેમ હોય તો એ નડી જાય. બરાબર. 5મો દાખલો જુઓ. 5 cos² 60° પ્લસ 4 sec² 30° માઇનસ tan² 45° અપોન sin² 30 પ્લસ cos² 30. શાંતિથી બધા મૂલ્યો મૂકીએ આપણે. તો જો 5 cos 60 1/2 એનો સ્ક્વેર, sec 30 એટલે 2/√3 એનો સ્ક્વેર, માઇનસ tan 45 એટલે 1 એનો સ્ક્વેર, sin 30 એટલે √3/2 એનો સ્ક્વેર, cos 30 એટલે √3/2 એનો સ્ક્વેર. આ 1/2 છે, સોરી 1/2. તો આ પહેલા મૂલ્ય મૂકી દીધા બધા. શાંતિથી કોઠામાંથી જોઈને મૂકવાના. બરાબર. કોઠો દોરી દેવાનો પહેલા જ એટલે વાંધો ના આવે. હવે બધાનું સાદુરૂપ. તો જો 5 એમના એમ અને 1 નો સ્ક્વેર 1, 2 નો સ્ક્વેર 4, 4 એમના એમ, 2 નો સ્ક્વેર 4, √3 નો સ્ક્વેર 3 અને 1 નો સ્ક્વેર 1, 1 નો સ્ક્વેર 1, 2 નો સ્ક્વેર 4, √3 નો સ્ક્વેર 3, 2 નો સ્ક્વેર 4. ઉપર તમે જુઓ 4 અને 3 અલગ અલગ છે એટલે 4 તરી 12 લસા થાય. તો ઉપર બધાના છેદ 12 કરો. નીચે તો બહુ શાંતિ છે, લસા લો, લખો અંશ એમના એમ.
પણ ઉપર 5/4 12 કરવા પડશે, 16/3 12 કરવા પડશે અને 1/1 પણ 12 કરવા પડશે. તો આ રીતના તમારે સાદું ગણિત જેને કહેવાય ને એ જ વધારે અગત્યનું છે. અહીંયા આ મેઇન છેદ છે, પહેલા લખો, મેઇન છેદ પહેલા લખો. બાર લસા તો 5 તરી 15, 16 ચોક 64 અને 12 એકુ 12. એવી રીતે 3 ને 1 4/4. હવે જો આ તો તમે ઉડાડી કાઢો ને તોય ચાલે, એટલે ભૂલી જાઓ, બસ આટલું જ રહ્યું એમ માનો. તો 12 રાખી મૂકો આ, અને 15 માંથી 12 જાય તો 3 અને 64 અને 3 67, તો 67 12. તો પ્રમાણમાં જો કે દેખાવમાં રકમ અઘરી દેખાતી હતી, પણ પેલા કરતા સહેલું નીકળ્યું. તો અહીંયા તમારે આ દાખલો મારા મતે પૂછાવાને વધુ લાયક છે, આ દાખલો. બરાબર. હવે દાખલા નંબર 2 ના બધા દાખલાઓ લઈ લો. હું તમને લગભગ બધું એટલે કરાવું છું કે હવે આપણે કોર્સમાં થોડું લિમિટેશન આવ્યું છે ને, તો બધું હું જ કરાવીશ, એટલે તમને વાંધો ના આવે. હવે જો આ રીતના તમને કીધું છે કે આનો જવાબ શું આવે, તો પહેલા આપણે 2 tan 30 એટલે 1/√3 પ્લસ tan સ્ક્વેર 30 એટલે 1/√3 નો સ્ક્વેર. હવે જો સાદું રૂપ 2 એકુ 2 /√3 એટલે ઉપર પતી ગયો. અહીંયા જો 1 નો સ્ક્વેર 1, √3 નો સ્ક્વેર 3. તો જો ઉપર કશું જ ના થાય, નીચે 3 લસા, 3 એકુ 3 ને 1 4/3. આ બધું જેટલું બને એટલું પાક્કું કરી દો, જેટલું બને એટલું. એકમાં છેદ હોય ને એકમાં ના હોય ને, એટલે લસા લો લખો સામે ગુણો, લસા લો લખો સામે ગુણો. 3 એકુ 3 ને 1 4. જો માઇનસ હોય તો લસા લો લખો, 3 એકુ 3 માંથી 1 જાય તો 2. આવું જેટલું બને એટલું ક્વિક કરો, જેટલું બને એટલું ક્વિક. અને એકવાર નક્કી કરો મને આવડવું જ જોઈએ, ના કેમ આવડે, તો આવડી જશે. અને હવે જો છેદનો છેદ અંશમાં અને અંશનો છેદ છેદમાં, છેદનો છેદ અંશમાં અને અંશનો છેદ છેદમાં. તો 3 ઉપર અને √3 નીચે. હવે જો 2 2 4. તો આપણો જવાબ આવ્યો 3/2√3. અત્યારે 3 ઉપર 2√3. હવે તમે જુઓ કે ખાલી જગ્યામાં એ જવાબ કયો છે, તો ખાલી જગ્યામાં તો બધા મૂલ્યો છે. sin 60 એનું મૂલ્ય આ નથી, cos 60 એનું મૂલ્ય પણ આ નથી, tan 60 એનું મૂલ્ય પણ આ નથી, અને sin 30 એનું મૂલ્ય પણ આ નથી. એટલે આપણે થોડા ગભરાઈ જઈએ, પણ હમણાં જ મેં તમને કહ્યું કે રૂટ જ્યારે નીચે આવે, રૂટ, ત્યારે એના જ વડે ઉપર નીચે ગુણવાનું. અને એક જ પદ છે, એક જ ગુણાકાર છે ને, એટલે જો આમ હોત તો 2 પદ કહેવાય, તો 2 + √3 ગુણાય, અને પ્લસ હોય તો માઇનસ ગુણાય. પણ આ તો ગુણાકાર છે, એટલે આનું જ ઉપર નીચે ગુણાકાર થાય, આનું જ. તો શું થાય, જો ઉપર 3√3 અને નીચે 2, અને √3 × √3 3, તો 3 ઉડી જાય, તો √3/2 આવે. આના બદલે હવે √3/2 કોનું મૂલ્ય છે, તો જો આ મૂલ્ય sin 30 નું છે, અથવા cos sin 60 નું છે, અથવા cos 30 નું છે. આ બેમાંથી એક અંદર ખાલી જગ્યામાં હશે, તો sin 60 છે આ. એટલે ઘણીવાર તમે જો અહીં સુધી લાવો ને, તો તમે થોડા ગભરાઈ જાઓ, પણ તમને આ આવડવું જોઈએ. અને અહીંથી બીજો રસ્તો બી છે, અહીંથી બીજો રસ્તો છે કે આ 3 એટલે √3 × √3 કહેવાય ને, આ. અને આ એમનું એમ તો આવડી જાય, સીધો આવી જાય. પણ આ રસ્તો કાયમ જેન્યુન છે કે નીચે રૂટ ના જોઈએ એમ. તો આ બધા દાખલા દેખાવામાં સાવ નાના દેખાય, પણ જો તમે આવા નાના નાના પોઈન્ટ ન જોયા હોય તો તમને અઘરા પડી જાય. અહીંયા જો 1 - tan² 45, 1 + tan² 45. તો 1 - tan 45 એટલે 1, tan 45 એટલે 1, તો 1 - 1
1 + 1 એટલે 0/2 એટલે 0. તો તમે જોઈ લો 0 અંદર છે ડી. ડી જવાબ છે. પછી તમને એવું કહે છે ત્રીજો સવાલ કે a બરાબર કેટલા હોય, a બરાબર કેટલા હોય ત્યારે sin 2a બરાબર 2 sin a થાય. તમને એવું કહે છે. તો આપણે એક કામ કરવાનું, આપણે જેટલા જવાબ છે ને વારાફરતી મૂકવાના. આપણે પહેલા a0 લઈએ. a0 લઈએ તો ડાબી બાજુનો જવાબ જો sin 2 × 0 એટલે sin 0 અને sin 0 એટલે 0. હવે જમણી બાજુનો જવાબ જો 2 × sin 0. sin 0 એટલે 0 તો 2 × 0 એટલે 0. તો a બરાબર 0 માટે સાચું પડે છે ડાબી બાજુનો જવાબ અને જમણી બાજુનો જવાબ સરખા થાય છે. એટલે આપણો જવાબ તો ઓલરેડી આવી ગયો છે, પણ આપણે બીજા લઈને જોઈએ કે કેમ બીજા ખોટા છે. તો જો આપણે 30 લઈએ, 30 બરાબર, a બરાબર 30 લઈએ તો ડાબી બાજુ sin 2 × 30 એટલે sin 60 અને sin 60 એટલે √3/2 જવાબ આવે. એની સામે આનો જવાબ લાવો 2 × sin 30 તો 2 × sin 30 એટલે 1/2 તો 2 ઉડી જાય તો 1 આવે. તો તમે જોઈ લો બંને જવાબ જુદા પડે છે. તો sin 2a બરાબર 2 sin a આના માટે ના થાય. અને આમાંથી તમને ખબર બી પડી કે ગમે તેમ આમ 2 આગળ ના લઈ લેતા કે આ 2 આપણે આગળ લઈ લે sin a વાંચીએ, આવું ના ચાલે. એવું થાય નહીં. ખૂણાની વસ્તુ તમે ખૂણામાં જ રહેવા દો, એને આગળ ના લેવાય. એ ધ્યાન રાખજો. આવું જ બીજા માટે પણ તમારે સાબિત થઈ જશે કે ફક્ત 0 માટે જ એ સાચું પડે છે. ચોથી તો ખાલી મૂલ્ય મૂકીને જ આવી જશે એટલે કોઈ ચિંતા નથી. બરાબર. પછી ત્રીજો દાખલો કેન્સલ કરાયેલો છે એટલે આપણે નથી કરાવવો બોર્ડમાં. ચોથામાં પાછા વિધાનો છે સત્ય અસત્ય. હવે એના માટે છે ને તમારે કોઠો સામે રાખવો પડશે. કોઠો બરાબર. એમાં પહેલું વિધાન છે જો કે sin a + b બરાબર sin a + sin b થાય. તો યાદ રાખજો કે આવી રીતના કદી ના થાય. ખૂણાના નિયમ sin અંદર ગુણવાના એ બધા ખોટા છે. એ તમારે ચેક કરવું હોય તો a તરીકે તમે 30 લો અને b તરીકે તમે 45 લો. કોઈ બી લેવાય, 0 અને 30 પણ લેવાય. 0 અને 30 લો તોય ચાલે. તો આ બાજુનો ડાબી બાજુનો જવાબ જો sin 0 + 30 એટલે 30 તો sin 30 એટલે 1/2 અને અહીંયા જો sin આના માટે સાચું પડશે પણ 45 લો તો sin 45 અને sin 45 બરાબર એવું લો તો 45 + 45 એટલે sin 90. sin 90 તો sin 90 એટલે 1. sin 90 એટલે 1 અને જમણી બાજુ લઈએ આપણે તો sin 45 + sin 45 તો sin 45 એટલે 1/√2 અને 1/√2 √2 લસા તો 1 + 1 એટલે 2. તો તમે જોઈ શકો છો આ બે જવાબ જુદા પડે છે. એટલે આ વિધાન સાચું નથી અને આમ પણ નથી સાચું. આવી રીતે તમારે અંદર કોઈમાં બી ના જવાય. sin નહીં, cos, tan એકેમાં ના ચાલે આવું. એટલે આવા વિધાન ખોટા. પછી તમે જો જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ સાઈનનું મૂલ્ય વધે છે. તો વાત સાચી છે. જો તમે કોઠો જોવો ને તો સાઈનનો કોઠો 0 થી 1 તરફ જાય છે. 0 થી 1 તરફ, 0 થી વધતા 1 તરફ જાય. એટલે સાઈનનું મૂલ્ય 0 થી 90 માં વધે છે અને એની સામે કોસનું મૂલ્ય છે ને 1 થી 0 જાય છે. કોઠો જુઓ તમે, 0 માં 0 છે અને 90 માં 1 છે, કોસમાં 1 છે, 0 છે. એટલે થીટા જેમ વધે ને એમ સાઈન વધે પણ કોસ ઘટે. એટલે સાઈન વધે એમ થીટા વધે એમ સાઈન વધે એ સાચું, પણ કોસ ઘટે એટલે ત્રીજું વિધાન ખોટું. બરાબર. બીજું સાચું પણ ત્રીજું વિધાન ખોટું. કેમ કે ત્રીજા વિધાનમાં શું લખ્યું છે? થીટા વધે એમ કોસનું મૂલ્ય પણ વધે પણ એકચ્યુઅલી કોસ ઘટે છે. જો 1 થી 0 તરફ જાય છે. એટલે આવું તમારે ધ્યાન રાખવું પડશે. પછી ચોથું વિધાન જો
થીટાના દરેક મૂલ્ય માટે sin થીટા બરાબર cos થીટા થાય, એક જ થીટા માટે થાય 45 માટે, બસ બે જ 45 માટે જ બંને સરખા થાય, બાકી ના થાય. એટલે ચોથું પણ ખોટું છે. અને a બરાબર 0 માટે cot એ અવ્યાખ્યાયિત છે. એ તમે જોઈ લો કોઠાની અંદર કે a બરાબર 0 માટે cot અવ્યાખ્યાયિત છે, સાચી વાત છે. એટલે પાંચમું વિધાન સાચું છે. એટલે અમુક વસ્તુ કોઠાથી ખબર પડે તમને, કોઠાથી. હવે તમારે છે ને એક સૂત્રોનો ટોપિક છે, એ ટોપિક હું તમને કહી દઉં, એ તમારે યાદ રાખવાનો છે. તમે જોયું હશે કે sin 30 નું મૂલ્ય અને cos 60 નું મૂલ્ય સરખા જ છે. તમે જોયું હોય ને તો બંને 1/2 છે. sin 0 નું મૂલ્ય અને cos 90 નું મૂલ્ય બી સરખા જ છે. તો એકચ્યુઅલી છે ને, એકચ્યુઅલી સાંભળજો બરાબર, કે વિધેય પરિવર્તનના સૂત્રો એટલે આ તમારે યાદ રાખવાના છે અને એના દાખલા પણ આવશે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. sin થીટા હોય ને, sin થીટા એને તમારે cos માં ફેરવી શકાય, પણ 90 માંથી ખૂણો બાદ કરવો પડે. એવી રીતે cos થીટા હોય ને એને sin માં ફેરવી શકાય, પણ 90 માંથી ખૂણો બાદ કરવો પડે. એવી રીતે tan થીટા હોય, tan થીટા એને cot માં ફેરવી શકાય, પણ 90 માંથી ખૂણો બાદ કરવો પડે. એવી રીતે cot થીટા હોય એને tan માં ફેરવી શકાય, પણ 90 માંથી ખૂણો બાદ કરવો પડે. sec થીટા હોય એને cosec માં ફેરવી શકાય, પણ 90 માંથી ખૂણો બાદ કરવો પડે. અને cosec થીટા હોય એને sec માં ફેરવી શકાય, પણ 90 માંથી ખૂણો બાદ કરવો પડે. એટલે તમારે સમજો હું શું કહું છું. અને આ બી સિક્કો ટાકો સિક્કો જ યાદ રાખવાનો. સિક્કો એકબીજામાં, ટાકો એકબીજામાં અને સિક્કો એકબીજામાં. જેમ કે હું તમને એમ કહું ને કે sin 10 બરાબર cos ખાલી જગ્યા, તો sin ને તમારે cos માં ફેરવવા હોય તો ઠરે, પણ 90 માંથી ખૂણો બાદ કરવો પડે, એટલે કે cos 80. તો તમારે cos 80 થાય. sin 30 એટલે cos ખાલી જગ્યા, તો 90 માંથી 30 જાય તો 60. અને એટલા માટે cos 60 નું મૂલ્ય અને sin 30 નું મૂલ્ય સરખા જ આવે. એટલે આ છે વિધેય પરિવર્તનના સૂત્રો. બરાબર. આ સિક્કો, ટાકો, સિક્કો બંને વિધેય એકબીજામાં પરિવર્તિત થાય. તો આ સૂત્રો એક તો તમારે તૈયાર કરવાના છે. અને હવે સૌથી ઇમ્પોર્ટન્ટ બીજા સૂત્રો લખી અને પછી હું મારી વાણીને વિરામ આપીશ. પણ તમે ચાલુ રાખજો, વિડીયો ચાલુ રહેશે. અત્યારે ખાલી સૂત્રો જોઈ લો. સૌથી મહત્વના સૂત્રો જેને નિત્યસમ કહેવાય છે. નિત્યસમ સાંભળજો બરાબર હો. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઓલવેઝ 1 થાય. ઓલવેઝ. જો અહીંયા 30 લખો તો sin સ્ક્વેર 30 વત્તા cos સ્ક્વેર 30, કશું મૂલ્યના કોઠામાં જોવાની જરૂર નથી, એક જ થાય. અહીંયા મૂલ્યના કોઠામાંથી ના હોય પણ બીજી વેલ્યુ હોય 40, તો sin સ્ક્વેર 40 વત્તા cos સ્ક્વેર 40 પણ એક જ થાય હંમેશા. એવી રીતે બીજું સૂત્ર છે sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા બરાબર પણ કાયમ એક જ થાય. એટલે કે sec સ્ક્વેર 30 ઓછા tan સ્ક્વેર 30 એક જ આવે. તમે મૂલ્યના કોઠામાંથી મૂલ્ય મૂકો તો પણ. અને ત્રીજું સૂત્ર છે cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા બરાબર એક જ થાય. હવે તમારે યાદ રાખવું હોય ને તો SC ST CC SC ST CC SC ST CC આ બોલ કરવાનું. એમાં જો SC ST તો આપણે કાસ્ટ આવે છે, શેડ્યુલ કાસ્ટ આવે, સોશિયલી ટ્રાઇબ આવે, અને CC જે છે એ CCTV કેમેરાના CC યાદ રાખવાના. SC ST CC. SC એટલે sin cos, ST એટલે sec tan, CC એટલે cosec cot. અને આ સૂત્રોમાંથી દરેકમાંથી બે બે સૂત્રો જન્મે. દાખલા તરીકે sin સ્ક્વેર ને કરતા બનાવો તો 1 માઇનસ cos સ્ક્વેર થીટા, અને cos સ્ક્વેર ને કરતા બનાવો તો 1 માઇનસ sin સ્ક્વેર થીટા. એવી રીતે તમે sec સ્ક્વેર ને કરતા બનાવો તો 1 પ્લસ tan સ્ક્વેર થીટા આ સામે જાય, અને tan સ્ક્વેર ને કરતા બનાવો તો sec સ્ક્વેર થીટા માઇનસ 1. એવી રીતે તમે cosec સ્ક્વેર ને કરતા બનાવો તો 1 પ્લસ cot સ્ક્વેર થીટા, અને cot સ્ક્વેર ને કરતા બનાવો
તો cosec સ્ક્વેર -1. આને કરતા બનાવો તો 1 + cot સ્ક્વેર અને cot સ્ક્વેર ને કરતા બનાવો આને તો cosec સ્ક્વેર -1. આમાં ધ્યાન રાખજો આ બંનેમાં 1 પાછળ આવે છે. આને કરતા બનાવો તો sec સ્ક્વેર -1 એમ. એટલે મેઇન તો SC ST CC યાદ રાખો અને એમાંથી કરતા બનાવેલા દરેકના બે બે સૂત્રો. આ બહુ જ અગત્યના સૂત્રો છે, બહુ જ અગત્યના. આ તો મિત્રો આપણે અહીંયા આ વિડિયો સમાપ્ત કરીએ છીએ, બરાબર? અને ત્રીજો વિડિયો પછી મૂકીશું આપણે.